તો અમદાવાદના ગોતા વોર્ડમાં દૂષિત પાણીનો મુદ્દો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માહિતી મેળવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મેયર સાથે અમિત શાહે વાત કરી। મુખ્યમંત્રી અને મેયર સાથે વાત કરીને સમગ્ર સ્થિતિ છે તેની જાણકારી મેળવી। આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા અધિકારીને પગલાં લેવાની સૂચના આપી છે। તો આપ જુઓ, જે ગોતા વોર્ડમાં દૂષિત પાણી આવી રહ્યું છે તેનો મુદ્દો છેક દિલ્હી સુધી પહોંચી ગયો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જે સમગ્ર પરિસ્થિતિ છે તેની માહિતી મેળવી છે અને વહેલી તકે કામગીરી કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। પાણી પુરવઠા અધિકારીને પગલાં ભરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો ગોતા વોર્ડમાં જે રીતે પાણી દૂષિત આવી રહ્યું છે અને ત્યાંના સ્થાનિકો હેરાન પરેશાન છે અને તેને લઈને ત્યાંની મુલાકાત મેયરે પણ લીધી હતી। સીએમ અને મેયર સાથે વાત કરીને સ્થિતિની જાણકારી મેળવી છે। આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા અધિકારીઓને પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે। માત્ર ગોતા વોર્ડ નહીં, પરંતુ ઘણા બધા વોર્ડ એવા છે કે જ્યાં ઘણા લાંબા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે। કેટલીક જગ્યા પર તો પાણી જ નથી મળતું અને તેને લઈને સ્થાનિકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ દૂષિત પાણી જે તેમને મળી રહ્યું છે તેનાથી તે લોકોને છુટકારો નથી મળતો। તેઓ ચોખ્ખું પાણી માગી રહ્યા છે કારણ કે તે લોકો તેનો ટેક્સ ભરે છે અને આ પરિસ્થિતિ ઘણા લાંબા સમયથી કેટલી જગ્યાઓ પર છે। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, ગોતા વોર્ડમાં દૂષિત પાણી આવી રહ્યું છે અને દિલ્હી સુધી આ વાત પહોંચી છે, પરંતુ ગોતા સિવાયના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે અને હવે તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રીએ પગલાં ભરવાનું કહ્યું છે। जी ચોક્કસ કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં જે પ્રકારની સ્થિતિ ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ગોતા વોર્ડની અમુક સોસાયટીઓમાં ઝાડા ઉલટીના કેસો સામે આવતા આ મત વિસ્તાર જે છે એ લોકસભાની રીતે જોવા જઈએ તો કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આવે છે અને અમિત શાહે તરત સક્રિયતા દાખવી છે અને આ સંદર્ભે તેઓએ વહીવટી તંત્ર સાથે અને ચૂંટાયેલી પાંચ સાથે પણ વાતચીત કરી છે અને તાત્કાલિક અસરથી કામગીરી કરવાની સૂચના આપી। અને સ્વાભાવિક છે કે જ્યારે અમિત શાહ પોતે સક્રિય થતા હોય ત્યારે વહીવટી તંત્ર પણ કામગીરીનું ગંભીરતાથી લઈને કામગીરી શરૂ કરી છે। કોર્પોરેશન તરફથી અંડરગ્રાઉન્ડ ટાંકીઓ સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સોસાયટીઓને ટેન્કર મારફતે ચોખ્ખું પાણી આપવાની કામગીરી પણ ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક હવે તંત્ર આ દિશામાં કામે લાગી ગયું છે। એટલે ચોક્કસ એવું કહી શકાય કે અત્યાર સુધીમાં 40થી વધુ હેલ્થની ટીમો પણ હાઉસ ટુ હાઉસ સર્વે અને રોગ અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। તો આપ જો યુદ્ધના ધોરણે અહીંયા કામકાજ ચાલી રહ્યું છે। ગોતા વોર્ડમાં દૂષિત પાણીનો મુદ્દો છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો અને હવે તેનું નિરાકરણ આવી રહ્યું છે। ગોતા વોર્ડમાં જે રીતે દૂષિત પાણી આવી રહ્યું હતું ને તેને લઈને સ્થાનિકો ઘણા લાંબા સમયથી હેરાન પરેશાન થઈ ગયા હતા, કારણ કે એક ચોખ્ખું પાણી પીવા માટે પણ તેમને નહોતું મળતું ને તેની જગ્યાએ ગંદુ અને દૂષિત પાણી આવતા લોકો બીમાર પણ પડી રહ્યા છે અને આ મુદ્દે તેમણે કોર્પોરેટરને પણ કહ્યું હતું, રજૂઆત કરી હતી, તેનું નિરાકરણ નહોતું આવ્યું અને હવે છેક વાત દિલ્હી સુધી પહોંચી છે।